वारसिया के प्रेम प्रकाश धर्म तीर्थ के मुकेश साई और चरण साई की ओर से महाकुंभ में 40 दिनों तक सेवाएं दी गई है, जिसके बाद वो वडोदरा शहर वापस आ पहुंचे हैं। तब वडोदरा शहर में उनका भव्य स्वागत किया गया है। 11 जनवरी से लेकर 7 फरवरी तक स्वामी टेऊराम शिविर के दौरान वडोदरा के वारसिया प्रेम प्रकाश धर्मतीर्थ के मुकेश साई और चरण साई की ओर से विभिन्न कार्यक्रम आयोजित कर 40 दिन का सेवा यज्ञ किया। उनकी ओर से श्रद्धालुओं को कई सेवाएं काफ़ी अद्भुत तरीके से दी गई। तब आपको बता दें कि वडोदरा शहर भाजपा अध्यक्ष डॉक्टर विजय शाह ने भी उनके सेवा यज्ञ को सराहा था। ऐसे में मुकेश साई और चरण साई अब वडोदरा शहर वापस लौटे हैं। तब ढोल नगारे बजाते हुए और फूलों के साथ सिंधी समुदाय के लोगों की ओर से उनका भव्य स्वागत किया गया है। सतनाम साखी आ अमारू कुंभનું મેળો 1 મહિના પહેલા 9 તારીખે સ્ટાર્ટ ત્યાં થયું હતું પ્રયાગરાજમાં અને એની પૂર્ણ આહુતિ 7 તારીખે જે છે ફેબ્રુઆરીના થઈ હતી। એમાં આજે સંતો અમારા ત્યાં ઘરના આંગણે દરબારમાં આવ્યા, એના માટે આખી ઉજવણી રાખેલી હતી અને ત્યાં સવારે 4:30 વાગ્યાથી પ્રોગ્રામ ચાલુ થતો હતો અને 6:15 વાગે સવારે જે છે અમારા ભગવતની જે છે ફેરી કહેવાય તેવી રીતે ફેરીનું પ્રોગ્રામ હતું। એના પછી સવારે 10 વાગે સંતોનું જે છે જમણવાનું આખું આયોજન હતું। એના પછી બધી પબ્લિક જમતા હતા અને એના પછી જે છે આખું સત્સંગનું પ્રોગ્રામ જે આખો મહિનો ચાલ્યો, જે સંતોએ જે છે અમારા સ્વામી ચરણદાસજીએ અને બધા સંતો અને ત્યાં એક પ્રીતિ પ્રિયા કરીને સંત આવ્યા હતા, જેને શ્રીમદ ભાગવત ઉપર કથા કહેલી તે આવ્યા હતા અને એમને પણ આખો મહિનો આખો જે છે ત્યાં સેવા આપી હતી અને રાતના 11 વાગ્યા સુધી ત્યાં પ્રોગ્રામ, ત્યાં રાસલીલા ચાલતી હતી। સાંજના 8:30 થી રાતના 11 વાગ્યા સુધી રાસલીલા ચાલતી। જે અહીંયા જે છે બધા સંતો આવ્યા છે એના ઉજવણીમાં આખું તમે જોયું, એમના સંતોનું સન્માન થયેલું છે અને બધું જે છે અત્યારે ભોજન ભંડારો ચાલુ થશે એવી રીતે આખી બધી ઉજવણી રાખેલી છે। प्रयागराज महाकुंभ पूर्व जे महाकुंभ अमारे प्रेम प्रकाश धर्म बड़ोदरा खाते प्रेम प्रकाश धर्म संघ द्वारा जो शिविर सत्संग आयोजन करवामां आव्युं हतुं ए बहु खूब रीते आयोजन करवामां आव्युं हतुं अने अमारा मुकेश साई चरण साई आज अहींया पधार्या छे। आ महाकुंभ में जे भी प्रोग्राम थयो हतो एनो आजे कम्प्लीट करीने आजे अहींया वडोदरा खाते अमारे मंदिर खाते पधार्या छे अने 40 दिवस सुधी मुकेश साई અને ચરણ સાઈ કઈ હાજર હતા અને આ વડોદરાના જેટલા બી સિંધી સમાજના, ગુજરાતી, કોઈ બી સમાજના જે બી શ્રદ્ધાળુ છે ત્યાં જતા હતા એની પૂરી ધ્યાન રાખવામાં આવતું હતું અને આજે 40 દિવસથી મુકેશ સાઈ આજે બધા જે બી શ્રદ્ધાળુ જતા હતા એનું પૂરેપૂરું ધ્યાન રાખતા હતા અને જ્યાર સુધી રાત્રે જે શ્રદ્ધાળુ વાપસ શિબિરમાં ના આવે ત્યાર સુધી એ ઊંઘતા બી નહીં હતા અને સવારે 4 વાગે ઉઠીને બધાને શ્રદ્ધાળુઓને એક શ્રદ્ધાળુઓને ઉઠાડીને એમને વ્યવસ્થા કરી આપતા હતા, જવાની વ્યવસ્થા કરી આપતા હતા, નાહવાની વ્યવસ્થા કરતા હતા અને આજે એમનું સ્વાગત રાખવામાં આવ્યું છે। અમારા સિંધી સમાજ બહુ ઉમંગમાં છે કે 40 દિવસ સુધી અમારા પ્રયાગરાજમાં બધાની સેવા કરીને અમારા સંતો અમારા પાછા આવ્યા છે, એમના બહુ ધન્ય છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।